મિત્રો, આજે અમે તમને શરીર પરના એવા નિશાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્ત્રી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, અને અમે તમને એ પણ જણાવીશું કે સમુદ્ર શાસ્ત્રમાં મૂછ ધરાવતી છોકરીઓનો અર્થ શું છે. ધર્મમાં મહિલાઓને આનું પ્રતીક કહેવામાં આવે છે. ઘર અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હિન્દુ પરિવારમાં દીકરીનો જન્મ થાય તો લોકો કહે છે કે ઘરમાં લાખણી આવી છે. આ સિવાય જ્યારે કોઈ છોકરી મોટી થઈને લગ્ન કરે છે, પછી જ્યારે તે પહેલીવાર સાસરે આવે છે, ત્યારે લોકો એવું પણ કહે છે કે તેમના ઘરે દેવી લક્ષ્મી આવી છે. એટલે કે સ્ત્રી સ્વરૂપને દેવીનો સંગ આપવામાં આવે છે. વાસ્તવમાં દરેક છોકરી તેની માતા માટે સારા નસીબ લાવે છે. માતા લાખણી એ જ ઘરમાં રહે છે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવીશું જેના દ્વારા જાણી શકાય છે કે સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી બની શકે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રીના શરીરના કેટલાક પસંદ કરેલા અંગો મોટા થઈ જાય તો તે તેના પરિવાર માટે સૌભાગ્યની નિશાની છે. ચાલો જાણીએ કે તે ગુણ શું છે. મિત્રો, નંબર 1 છે ચમકતા નખ. ઘણી સ્ત્રીઓના નખ ખૂબ જ સારા અને સુંદર હોય છે. ચમકતા ગુલાબી નખ છોકરીઓના સારા સ્વાસ્થ્ય અને સારા પાત્રનો સંકેત આપે છે. તે પોતાના પતિ અને પરિવાર બંનેના સુખ દુઃખનું ધ્યાન રાખે છે અને પોતાનું કામ પૂરા સમર્પણથી કરે છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરતા પહેલા તમારે તેના વિશે ઘણી વાર વિચારવું જોઈએ. મિત્રો, નંબર 2 ડાબા ગાલ પર છછુંદર છે. જે સ્ત્રીના ડાબા ગાલ પર છછુંદર હોય છે તે ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારની વાનગીઓનો આનંદ લે છે. તે તેના આખા પરિવારની સારી સંભાળ રાખે છે. તે ખૂબ જ સારી રસોઈ બનાવે છે, જેના કારણે તેનો પરિવાર હંમેશા તેની સાથે ખુશ રહે છે. મિત્રો, ત્રીજા નંબરે જે મહિલાઓનું નાક લાંબુ હોય છે, તેઓ શાંતિથી સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. આ મહિલાઓ ખર્ચ કરવાની શોખીન હોય છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ ખર્ચ ક્યારેય વ્યર્થ નથી હોતો. મિત્રો, નંબર 4 લાંબી આંગળીઓ. જે મહિલાઓની આંગળીઓ લાંબી હોય છે તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. જો તેમને પૈસા આપવામાં આવે છે તો તેઓ તેને બમણા કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. તેનો પરિવાર અને પતિ તેની સાથે હંમેશા ખુશ રહે છે, વિકસિત રહે છે. તેથી આવી છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ કે પતિને ખૂબ જ સારી રીતે ખુશ રાખે છે. આ સિવાય શારીરિક સંબંધોમાં તેમનો રસ એવો હોય છે કે તેમના પાર્ટનર હંમેશા તેમની નજીક રહે છે, કારણ કે પતિ કે પ્રેમી પોતાની પ્રેમિકા કે પત્ની પાસેથી માત્ર પ્રેમની જ અપેક્ષા રાખે છે, અને આ બાબતમાં આવી મહિલાઓ હંમેશા આગળ હોય છે. એટલે કે જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે હંમેશા ખુશ રહે છે અને તેની પત્ની સામે કોઈ ફરિયાદ નહીં હોય. તળિયામાં ઘણા ઊંડા રહસ્યો છુપાયેલા છે. હા, જે મહિલાઓના તળિયાના તળિયે ત્રિકોણાકાર નિશાન હોય છે તે ખૂબ જ હોશિયાર અને ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, અને તેઓ કોઈ પણ કામ ખૂબ જ ઉત્સાહથી કરે છે. એટલે કે જે લોકો આવી મહિલાઓ સાથે લગ્ન કરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય નિરાશ થતા નથી, કારણ કે તેમને સમજદાર પત્ની મળે છે જે તેમના દરેક કામમાં સાથ આપે છે. જો સ્ત્રીઓની આંખો મોટી હોય તો તેમને હરણની આંખોનો સંગ આપવામાં આવે છે. વાસ્તવમાં તમે ઘણી સ્ત્રીઓના ચહેરા પર છછુંદર જોયા હશે, પરંતુ ચહેરા પર કોઈ ખાસ છછુંદર હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભાગ્યશાળી મહિલાઓના ચહેરા પર જ છછુંદર જોવા મળે છે. દર્શન કરો. જો કોઈ મહિલાની નાભિની પાસે છછુંદર હોય તો આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો, 9મો નંબર સુંદર અને ચમકદાર વાળ છે.
જે સ્ત્રીના વાળ એકદમ સુંદર અને ચમકદાર હોય તો તે સ્ત્રી અસ્થાયી રૂપે માતા લાખાણી જેવી હોય છે. જે ઘરમાં આવી સ્ત્રીના લગ્ન થાય છે તે ઘરમાં સૌભાગ્ય આવે છે. ઘર અને કુટુંબ હંમેશા સંપત્તિથી ભરેલું હોય છે. મિત્રો, શરીર વિશે અને વાળ વિશે પણ સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. તો ચાલો હવે એવી મહિલાઓ વિશે વાત કરીએ જેમના હોઠના ઉપરના ભાગમાં વાળ હોય છે. માણસની ભાષામાં મૂછ કોને કહેવાય છે? સમુદ્ર શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના શરીરના અંગો હોય કે શરીર પરના નિશાન હોય કે પછી ચાલવાથી અથવા વ્યક્તિના જીવન જીવવાના તમામ રસ્તાઓ હોય, તમે વ્યક્તિના ચારિત્ર્ય વિશે ઘણી ગુપ્ત વાતો જાણી શકો છો. પરંતુ આજે આપણે જાણીશું કે જે સ્ત્રીના વાળના ઉપરના ભાગમાં વાળ હોય છે તેનો સ્વભાવ કેવો હોય છે. શું આ લોકો સારા છે કે ખરાબ, તેમને પૈસા મળશે કે નહીં, તો ચાલો આ વિશે પણ જાણીએ. મિત્રો, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના ચહેરા પર મૂછના વાળ સ્પષ્ટ દેખાય છે તે ઉગ્ર સ્વભાવની એટલે કે ગુસ્સાવાળી હોય છે. આવી સ્ત્રીઓ ફક્ત તેમની વાત સ્વીકારવામાં અને તેમના પતિને આદેશ આપવામાં માહિર હોય છે. ક્યારેક તેમનો સ્વભાવ ખૂબ જક્રૂર બની જાય છે. તેણી પોતાની વાત પાર પાડવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવી સ્ત્રી સમગ્ર પરિવારનો નાશ કરે છે. પૈસા ઘરની સમૃદ્ધિને નષ્ટ કરે છે. સ્ટેટસ અને પૈસા બધું જ અદૃશ્ય થઈ જાય છે. જેમ અરીસો આપણા શરીરની બાહ્ય છબી દર્શાવે છે, તેવી જ રીતે આપણા શરીરના અંગો આપણી આંતરિક છબી દર્શાવે છે. ચાલો જાણીએ આવી જ બીજી વસ્તુઓ વિશે. મિત્રો, જો સ્ત્રીનું પેટ ઘર જેવું હોય તો તે સ્ત્રીઓ હંમેશા ગરીબ અને નિરાધાર રહે છે. ખૂબ લાંબુ અથવા વિખરાયેલું પેટ પણ ખરાબ માનવામાં આવે છે. તેવી જ રીતે જો સ્ત્રીના દાંત જાડા અને ઢીલા હોય અને મોંની બહાર નીકળેલા હોય તો તે સ્ત્રીનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે. મશરૂની કાળાશ પણ મહિલાઓ માટે સારી નથી માનવામાં આવતી. જો કોઈ સ્ત્રીનો વિસ્તાર ખૂબ જ ગંદો હોય તો દેવી લક્ષ્મી આવી સ્ત્રીઓને છોડી દે છે. આવી સ્ત્રીઓને અશુભ માનવામાં આવે છે. મિત્રો, તમે જોયું જ હશે કે ઘણા જ્યોતિષીઓ ફક્ત તેમના ચહેરાને જોઈને લોકોના ભવિષ્ય વિશે ઘણું બધું કહી દે છે. વાસ્તવમાં, સામુદ્રિક શાસ્ત્રમાં દાંત વચ્ચેના અંતરને જોઈને વ્યક્તિના ભવિષ્ય અને ભાગ્ય વિશે જાણી શકાય છે. દાંત વચ્ચેના અંતરને ઘણીવાર ડાઘ ગણવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્રમાં તેના વિશે ઘણી રસપ્રદ વાતો કહેવામાં આવી છે, જેને જાણ્યા પછી તમને પણ તમારા દાંત વચ્ચેનું અંતર ગમવા લાગશે. મિત્રો, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના આગળના દાંત વચ્ચે અંતર હોય છે તેઓને સૌભાગ્યની આશીર્વાદ મળે છે અને ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉચ્ચ તક હોય છે. જે લોકોના દાંત વચ્ચે ગેપ હોય છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેઓ આવી સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતા ધરાવે છે, જેને ઘણા લોકો મળીને પણ ઉકેલી શકતા નથી. આ લોકો તેમના જીવનનો ભરપૂર આનંદ માણે છે અને કોઈ પણ સમસ્યા વિના તેમનું જીવન શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ લોકો ખુલ્લા મનના હોય છે. આ લોકો રૂઢિચુસ્ત બાબતોને સમજી શકતા નથી. આ લોકો સમયની સાથે આગળ વધવાનું વિચારે છે જેથી ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.